ડુમસના વ્યસન મુક્ત કેન્દ્રમાં યુવકના શંકાસ્પદ મોતનો મામલો. ડુમસ પોલીસ સંસ્થાના 2 કાઉન્સિલરો, ડ્રાઈવર અને વોર્ડ બોયની ધરપકડ કરી. 4 આરોપીઓએ યુવકને માર માર્યો હતો. વ્યસન મુક્ત કેન્દ્રમાં દવા ન ગળવા બાબતે માર માર્યો હતો. માર મારવાના કારણે યુવકનું મોત થયું હતું. ફોરેન્સિક પીએમમાં મૃતક ધવલ રાઠોડના શરીર પરથી ઈજાના નિશાન મળી આવ્યા હતા. ફોરેન્સિક પીએમના રિપોર્ટ અને પરિવારની ફરિયાદના પગલે પોલીસ તપાસમાં ખુલાસો થયો. મૃતક ધવલ રાઠોડ બનાસકાંઠાના થરાદનો વતની. ઊંઘની ગોળીઓ ગળવાનો યુવકને વ્યસન હતું, જે વ્યસન છોડાવવા પરિવારે રીવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભરતી કર્યો હતો, જ્યાં સારવારની દવા ન ગળવાના કારણે માર મારતા મોત થયું હતું. વધુ તપાસ ડુમસ પોલીસે હાથ ધરી. ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા સંચાલિત રીવા રિહેબ સેન્ટરની અંદર તારીખ 1ના રોજ રાતના સમયે ધવલ રાઠોડ નામનો જે પેશન્ટ એડમિટ કરેલ હતો, તેનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયેલ. સિવિલ હોસ્પિટલમાં તેને 108 દ્વારા લઈ જવાતા મૃત જાહેર કરેલ હતો. તે સંબંધે ગત રોજ મરણ જનાર પેશન્ટના જે ફેમિલી છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને પોલીસ દ્વારા જે પણ તપાસ આ મુદ્દે કરવામાં આવેલ હતી તેના આધારે ગતરોજ જે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમાં વિગત એવી છે કે સદર પેશન્ટને જે છે એને રિહેબ સેન્ટરમાં તેના પરિવાર દ્વારા ભરતી કરવામાં આવેલ હતો તારીખ 28ના રોજ. તારીખ 1ના રોજ રાતના લગભગ 9 વાગ્યા પછીના સમયે તેને તકલીફ પડતા એવું જે પ્રાથમિક રિહેબ સેન્ટર દ્વારા તેને 108માં બોલાવીને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવેલ હતો. પોસ્ટમોર્ટમ જે કરવામાં આવ્યું, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ, એની અંદર ઈજાના નિશાનો મળી આવ્યા, જેથી પોલીસે આ જે મેટર છે એને સિરિયસ ગણીને તાત્કાલિક ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલ હતું અને ગત રોજ પોલીસ દ્વારા આ મુદ્દે એફઆઈઆર નોંધવામાં આવી છે અને આગળનું કુલ 4 ઇસમોને આ બાબતે અરેસ્ટ કરવામાં આવેલ છે. જે પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું કે આ જે ઇસમ છે જે ચલવે છે આ રિહેબ સેન્ટરની અંદર કામ કરતા 2 કાઉન્સિલરો, વોર્ડ બોય તથા ડ્રાઈવર દ્વારા દવા નહીં લેવાના મુદ્દે આ સદર પેશન્ટ ધવલભાઈ રાઠોડને માર મારવામાં આવેલ હતો, જેના કારણે સદર પેશન્ટનું મૃત્યુ નિપજેલ છે. જેથી પોલીસ દ્વારા અત્યારે કાયદેસરની વધુ કાર્યવાહી તપાસ આગળ ધરવામાં આવેલ છે. આમાં જોઈએ તો જિગ્નેશ દેસાઈ, રોહન સંઘાણી, શૈલેષ વાઘેલા અને દિલીપ જોશી, જે 4 કાઉન્સિલર, વોર્ડ બોય તથા ડ્રાઈવર તરીકે રીવા રિહેબ સેન્ટરમાં ફરજ બજાવે છે, તેઓ દ્વારા પેશન્ટને માર મારવામાં આવેલ હતો. હજુ પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મેડમ, જે મરનાર છે ધવલ રાઠોડ, એ ક્યાંનો છે અને કેટલા વખતે આ સેન્ટરમાં? મરણ જનાર ધવલ રાઠોડ છે એ મૂળ બનાસકાંઠાનો થરાદનો વતની છે અને તે માત્ર એક જ દિવસ માટે અહીં ભરતી હતો. તારીખ 28ના રોજ સાંજના 6 વાગે તેના પરિવારજનો, જે તેનો ભાઈ છે જે નજીકમાં અહીંયા સુરત જિલ્લામાં રહે છે, તેમના દ્વારા એમને અહીંયા ભરતી કરવામાં આવેલ હતા અને 1લી તારીખે તેનું મૃત્યુ નિપજેલ છે.